नहीं जाना मेरे माए मैं दिनाल नहीं जाना मेरे माए मैं दिनाल नहीं जाना पहली बार मैंने જો પહેલા કેવા પટારા હતા ને હવે તો પૂરા ડિફરન્ટ આવવા માંડ્યા. અનાજ માટે ને બધા પઠારા છે. ઓ એવું છે, અનાજ ભરવાના છે. અનાજની પેટીઓ છે. હા હા, હું તો કહું પટારા છે તમને. આગળ ઈ પણ છે જો પાછળની સાઈડ તિજોરી. કેટલા મસ્ત આમ પેઇન્ટ વાળા કરે આ લોકો ને. તિજોરીઓ પણ છે પઠારા. હા, કેટલી મસ્ત તિજોરી જોઈ રહ્યા. લઈશ તારે? અહીંયા આવી જઈએ તો લઈ લઈએ. હા તો ચલો આવી જઈએ. એમે બધા કહે છે, કમેન્ટ આવે જ છે બધાની કે માધુપુર આવી જાવ તમે લોકો. માધુપુર આવી જાય થાય. કેટલી મસ્ત મસ્ત કમેન્ટ આવે છે ને, મજા આવે. પણ માથું આજ તો મને બહુ દુખે છે. જો ધારીમાં પહોંચી ગયા છે પાછા સવારમાં આજે ફેશિયલ કરાવવા માટે, કેમ કે બધાની કોમેન્ટ આવે છે કે કલર તમારો પાક્કો થઈ ગયો છે. સન્ડે અમારે ત્યાં ઇવેન્ટ છે તપેલીની, તો થોડું ફેસ સરખો થઈ જાય ને તો બધી સાડી સૂટ થાય. કેમ કે યલો કલર પહેરવાનો હોય તો યલો તો કલર પાક્કો કાળો થઈ ગયો હોય તો કેવો લાગે, એટલે થોડું બેટર લાગે ને એટલે આપણે ફેશિયલ થોડું કરાવી આવીએ તો લિટલ બીટ બેટર થઈ જાય, થોડું સેટ થાય. એટલે તમે લોકો કહેશો કે આ બેન લંડન થી આવ્યા છે કે પછી ગામડે રહે છે, ખબર જ નહીં પડતી હે ને. સાચી વાત છે. એવું કઈ મારે બતાવવું એ નથી, પણ થોડું સારું લાગે તો મજા આવે ને. આપણે ગમતા રહેવા થોડી જોઈએ. કેર કરવાની છે કે બીજું શું તડકાની. ચલો ફેશિયલ કરાવી લે. ગિરીશ નહીં કરાવડાવવાનું છે, ગિરીશ તમારે હા કરવાનું. દાઢી થોડું સેટ કરાઈને. હા, દાઢી વાળી બધું સેટ કરાવી નાખીએ, ફેશિયલ કરાવી નાખીએ. મને તો ઊંઘ આવી ગઈ હતી. જેવું છે ફેશિયલ તો મસ્ત થઈ ગઈ સ્કિન. થેન્ક યુ. તમે ઊંઘી ગયા? જો આ બેન આવ્યો પાણી આપણે માટે. પાણી પી લે ઠંડુ. મારે એવું જ હતું. તમે ઊંઘી ગયા હતા? હા મારો બતાવજો ગિરીશનો ફેસ ગ્લો કરવા માંડ્યા હે. નાઈસ. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ. સારી માં આવી. नहीं जाना मेरे माए मैं दिनाल नहीं जाना मेरे माए मैं दिनाल नहीं जाना કે દસ ને બધું ઉઠે ને વધારે ધુમાડો હોય દસ. जोर के नाल मेरी जांदी है भला गुंड चुकिया न जाए मुंह बोलिया न जाए कुंडा जोर ઓકે. નામ શું છે? પ્રિન્સેસ બ્યુટી પાર્લર. પ્રિન્સેસ બ્યુટી પાર્લર. કઈ જગ્યાએ આવ્યું? અહીંયા કેટલી બાજુમાં કનૈયા સ્ટાર ચેમ્બર. સ્ટાર છે મને રેકમેન્ડ કરી કે આને જયદીપે પૂછ્યું હતું ને બ્લોગમાં, તો ઘણાના ડીએમ આવ્યા હતા કે આ સલૂન સારું છે. અને એક મારી અમારે 3 વર્ષ પૂરા નથી. તો એવું છે. અને જાન્યુઆરીમાં થશે. મારી દેરાણીએ એકચ્યુઅલી કમેન્ટ કરી છે અને ઘણા કમેન્ટ આવ્યું હોય કે આ મજા આવે. प्योर दे दिल दा चोर मैं दिनाल नहीं जाना मेरे माए मैं दिनाल नहीं जाना ફાઇનલી આપણું સલૂનનું કામ ડન થઈ ગયું. અને આદિ શું કહે છે? You look better than my mom. Am I look better than your mom? હું તાર મમ જ છું. એની મોમ ના હોય એની Oh, મોમ. you look so better. I look so better. Good, thank you. तुम्हारा तारा काली बात तो વધારે સારા લાગતા. કરલી સારા લાગ્યો હતા. લે ડેડી સ્ટેટસ સારું લાગે ને સીવું. બધાના અલગ અલગ મંતવ્ય છે, બટ આઈ લાઈક ઇટ. ફીલ બેટર. જો હવે ઘર તરફ જઈ રહ્યા હતા ને સુરતી ખમણ, હા ખમણી સ્વીટ્સ, આની કમેન્ટ આવી હતી કે જોજો ત્યાં મસ્ત ખમણ ને એવું મળે છે. તો થોટ કે લેટ્સ ટ્રાય ફોર ટુ નાઇટ. અત્યારે રાત માટે અમે લોકો ખમણ ને એવું લેવા આવી ગયા છે. ખમણ ખમણી તો બનાવ્યો ને મસ્ત. એસીમાં બેસીને હવે બસ જો ઘર તરફ જઈએ છે. બધું ફરસાણ ને એવું લઈ લીધું છે. મારી નણંદ, નાની નણંદ સૌથી અને સૌથી મોટી નણંદ, એ લોકો આવી રહ્યા છે. મહેમાન આવે છે. હા. ઓન ધ વે છે. ઓન ધ વે છે. 3-4 વાગે આજુબાજુ પહોંચી જશે. એટલે ડિનરમાં જે બધું બનાવવાનું હોય ને એ હવે ઘરે જઈને તૈયારીઓ ચાલુ કરી દઈએ. હજી તો 1:30 વાગ્યો છે, જોકે હજી અમારે લંચ બાકી છે. ઘરે જઈને લંચ ને એવું બધું કરીશું. એની કમેન્ટ આવી હતી કે હિન્દીમાં બોલો ને તો મને સમજ પડે, બટ કેવું છે અત્યારે બધા લોકોને હિન્દી નથી આવડતું અહીંયા, તો ટ્રાય કરીશું.
હું ને ગિરીશ હોય ને ત્યારે શું કહેવાય, નહીતર તો પછી ગુજરાતી થોડો ટાઈમ એડજસ્ટ કરી લો. હિન્દી સુરત જઈને હિન્દી આવશે મે બી, પણ અત્યારે થોડું એડજસ્ટ કરી લો. બસ જો હવે ચાલુ થઈ ગયું છે બધું અમારું. આજથી ફંક્શન, આજથી નહીં કાલથી ચાલુ થઈ જશે, પણ પ્રિપરેશન આજથી ચાલુ થઈ ગઈ છે. અને કોઈને કમેન્ટ આવી હતી કે આ ભૂમિબેન કોના માટે હું લાવ્યા ને બધું કંઈ બતાવ્યું નથી. તો મન છે ને ઓછી ટેવ છે કે બધાને હું આપું છું ને એવું બધું કહેવાની બતાવવાની. બધાનું ડિફરન્ટ હોય. કોઈને બધું બતાવવું હોય કે અમે શું કોના માટે લેવાનું એવું, અને કોઈને એવું હોય કે ભાઈ એવું હું બતાવવાનું. મારો ગિરીશને એવું નહીં ચાલશે, એટલે અમે લોકોને એવું ઓછું ગમે. કોઈ આપ્યું હોય ને એવું અમને એમ થાય કે ભાઈ બહુ સ્પેશિયલ છે ને બતાવીએ તો એ વસ્તુ ઠીક છે, તો એ અમે તમને શેર કરીએ જ છે. તો આઈ હોપ કે તમને આન્સર મળી ગયો હશે. જો મળાઈ ગયું, કાલની તૈયારી બધી અહીંયા ચાલુ થઈ ગઈ લાગે છે. જો બપોરના 2:30 વાગી ગયા છે અને આપણે કચરા પોતા વાસણ અને બધું થઈ ગયું છે. તો હવે થોડીક વાર રિલેક્સ કરીએ, ત્યાં સુધીમાં થીક આ લોકો આવી જશે. કેમ કે સવાર ધારી ગયા હતા ને તો થોડું લેટ થઈ ગયું બધું કરવામાં ને એવી રીતના, બટ ઓલ વર્થ ઇટ. જો અહીંયા આદિને તો બપોરે છે ને આજ ઊંઘવાનું જોઈએ છે નહીં? કેટલો ક્યુટ થઈ ગયા. એ હલતોય નથી નહીં શું? હા, એ પડશે નહીં, ડોન્ટ વરી. એવી રીતના જ ઊંઘે છે. એ થોડી વાર હિચકે ને થોડી વાર ઊંઘી જાય એવું કરે. આ બીજો બધાને પાણી ભરીને દે જ. ઊંધો મૂકજો કે રિવર્સ? રિવર્સ બસ જો મૂક્યો તો રિવર્સ કીધો. માધવપુર પગી ગયો કે ઊંધો મૂકજો રિવર્સ કે આમ રિવર્સ. મહેમાનની વેઇટ થતી હતી ને આવી ગયા છે હવે બધા. જગ્યા બગ્યા કરે ગાડી વાડી. સનસ્ક્રીન લગાડો ગિરીશ, થોડી સનસ્ક્રીન લગાડો. લગાડી હમણાં લગાવી. લગાઈ ઓલા ફેશિયલ વાળા સનસ્ક્રીન લગાડવા કીધું. તડકાના કાળા ના પડે છે ને એટલે જ ને બધાને એમ બે ને સ્કિન કે સેન્સિટિવ હોય ને, ઓલી ઘસી હોય ને બળે છે એટલે મીન્સ બળે છે એટલે થોડું કરાયું હોય એટલે સેન્સિટિવ. મહેમાન આવ્યા. હાલો બેન વાજા બોલાવો. આ મોટી નણન, નાની નણન લાગે નાની, લાગે મોટી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? ભાઈને મળી લો, ભાઈને મળી લો. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. સંગીતાબેન આવીને છોકરા માટે ચા દૂધ બનાવવા માંડ્યા. ચા તો બધાને મોટાને મેં પાઈ દીધી, પણ બધા છોકરા છે ને મારા માવડી આબો નહીં સંગીતબેન. હા, આજે મગ મમ્મીએ કર્યું ને કે તું બનાય એવા નથી મગ કે ન ખાધું આજ થયું એ બપોરે હરખું. હા, મમ્મી નાથ ના યાર છે. મમ્મી નાથ ના ભાવે, રેગ્યુલર હાલતું એટલે. જો અમારા મોટા નણંદ છે, આ એનો છોકરો છે, અમારો ભાણિયો હે ને, મોટો સૌથી મોટો. ગાડલા આવી ગયા. ચાલો ગાડલા માંડા આવા મહેમાન માટેની તૈયારીઓ. ગાડલા, ગોદડા, ટેકા બધું આવી જશે અને આપણે સામાન લેવડાવવા જઈએ સનીબેનો બધાને. જો બધાને મળતા જાય. જય શ્રી કૃષ્ણ. અહીંયા અભી અહીંયા લેવાનું છે. વાગરણ આવી ગયું. સોનલભાઈ કે સામાન લેવા ગિરીશને કે વિડીયો કરે કે મેં તો હમણાં સામાન લઈને પાછી આવું ને કહું વિડીયો લેવા આવે. ઓ ભાઈ નહીં નાવા ધોવા નહીં, હવે જાવી ને જાવું છે. ભાણિયા જો લાંબા લાંબા છે. કોને તમારે? મારે તમારે તો 30 કિલો. તમારે તો ગોળો ખસી ગયો વજનમાં. આવો કાળો દાદા. હારો શું હાલ અહીંયા બધું? હા, હું મહિનો રોકાયો બધા. દેશ વિદેશ બધા હાલ લે હજી એક ગાડી કાલે આવશે ને, હજી એક ગાડી કાલે આવશે એટલે કઈ તો ગાડી આવશે ને કાલે જી.
સામાન જો હજી તમે માસીને આખા બાકી ને આખા બાકી ગયા આખા બાગે તમને કડધાય એટલે કે જો શિવ ફર્સ્ટ ટાઈમ આ ફઈને ફર્સ્ટ ટાઈમ જ મળતો વચલી ફઈને આદિ મળવાનો છે આદિ વર્ષે આપણે 7 વર્ષે મળવાનો છે. હા જો ફિયાન મળે છે આદિ શિવ હવે અબો આ અભિભાઈ અને હર્ષિલભાઈ ખબર છે ને? હા જોયો જ નથી હજુ સુધી નહીં આ પહેલી વાર મળવાના છે આ શિવ તો બોલશે હે ને કાઢ્યું મમ્મી શું કાઢ્યું સામયો કાલ માટે પરમ દિવસ માટે કાલ માટે આ કાલ માટે કે પરમ દિવસ માટે પરમ દિવસ માટે આ મારા સાસુનું છે હા મારું બે ભલે ને રહ્યા એક ડ્રેસ કોઈને જોઈએ તો હા હા મારું કેસરી કલર નું છે એવું છે મને યાદ નહીં હા મસ્ત છે ત્યાં તમારે જોતું જ લેતું તમે ત્યાં હું કરું ને મેં તમારા કપમાં હાસું મૂકી હતું. હા પાછું યાદ હતું એટલે બહુ કહેવાય આજે વર્ષી ક્યાં ચડાવ્યું આવતા ના રે આદુડી ઓકે ગો એ ફરિયાદ કરે છોકરા અહીંયાથી અહીંયા ચાલો આ કાકાને ત્યાં જમવાનું છે એટલે ત્યાં આપણે જઈએ ચલો અત્યારથી જ 5 વાગે એમ રસોઈ ચાલુ કરી દેવાની જોયું લંડન લેસ્ટરનો ટાઈમ ચાલુ થઈ ગયો અમારે અહીંયા છોકરા હજી છૂટા નથી 5 વાગે ગયા સ્કૂલમાં જો માધવપુરની સ્કૂલમાં બધા ભણે કેટલા વાગે છૂટવાનું છોકરાઓ 5 તો વાગી ગયા તો રમશો ચાલો સરસ જો હંદાને ત્યાં લોડ કરવાનો ભાભી એના માટે બાપુજી માનતા જ ઓકે એના માટે લાડવા કરવાના ને તો લાડવાની પ્રોસેસ ચાલુ છે આ હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરું મારા લાઈફમાં કદાચ નાના હોય ત્યારે જોયું હોય મેં પણ કરેલું હતું તમે પાણા દી સુધી નાની હતું ત્યારે ઓકે હા ફર્સ્ટ ટાઈમ કરું જો અને લાડવા બહુ મીઠા થાય એવું કે સાસુ અત્યાર સુધી ભાભી તળતા હતા અને પછી હવે જો તળી હતી ને ભાખરીને ક્રશ કરી જો કાલ હવન છે ને તો અહીંયા બધા તોરણની પ્રિપેરેશન ચાલુ છે જો પાનનું આ ડેલીનું છે એ નીકળી જ જાય છે વચ્ચે વચ્ચેથી એટલે નીકળશે ને એને આ જઈને પછી ઓલું કરી લઈશું હા મૂકી દો આ છોકરા શું ખાય છે પેપ્સી આદિની ક્યાં આદિની છે ને હા કહાનની શિવની બધાની આવી ગઈ તારી જાનું ઓકે ચલો હા ચલો બહાર આવતા રહે તોરણ લગાડવા પણ બહુ ઠંડી છે સીડીને વાગી જાય ઓ આદિ અહીંયા લગાવવાની છે બરાબર છે બંધાઈ ગયું જો પડતા પડતા નહીં ધ્રુજારી લાગે જાય મારા જેઠ જ છે જો પેપ્સી ટાઈમ ચાલે જો ક્યાં ગામના અહીંયા સ્ટાર્ટ થાય ને અમારું ત્યાં બેઠા બેઠા છોકરા ખાય પેપ્સી મજા આવે છોકરાઓ પેપ્સી ખાવાની ફ્લેવર નો ભાઈ કઈ ફ્લેવર છે જીરા જેવું ટેસ્ટ થાય આદિ તને આખો લાલ લાલ થઈ ગયું બતાવ કાનો ઓ માય ગોડ તને ભાઈ બીજું છે કાચા કેરી વાળું છે કઈ હે રેડ જ આપી હતી બટ બ્લુ ગ્રીન એટલા બધા કોની માટે ભગવાન માટે ચાલે હવન છે ને આ 10 કરવાના હતા નાના ત્રણ મોટા તો થઈ ગયા બાકી હજી બે બાકી રહે હા હવે બે બાકી આ ડાબ અહીંયા હટા કે હટી હટા થઈ ગયા જો હટા થઈ ગયા હટ્યું બાકી છે હટ્યું ભાખરી કેમ ભાખરી બનાવી હા થોડા જણા બધા થોડા રોટલા ખાય છોકરાઓ થોડા ખાય છોકરાઓ માટે ભાખરી રોટલા હા હું કરે બેઠે બેઠે માય કે મરી ગઈ જો વચ્ચે હાલ
બનાવસ વધારે તમારો હું ના ના આપણે એક જ આવે ભૂમિકા આપણે એક હું જ હાર ના 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 બહુ મોટો પહેરાઈ દીધો નાનો નહીં હાલે નાનો ને બહુ મોટો પહેરાઈ દીધો કા હા આમ તો એમ બહુ ખેસાય નહીં ક્યારે મૂક્યો તો એ ભૂમિ હું સોય તમને બધી આપેલી છે કોના બર્થડે માં મૂકી પહેરાવ્યો તો એ તો સમર પાર્ટી હતી, એ તો ફ્લાવર પાર્ટી નહોતું. ઓકે Summer ઠીક theme હા હતી. હા એ તો ફ્લાવર થીમ હતી ફ્લોરલ થીમ હા ઠીક સમજી ગઈ રેગ્યુલર વ્યુઅર છે હો ભાઈ આટો મારવા જાવ છો ચા પીવા ચોકડી સુધી જાય છે. રાજુભાઈ ને ચા બહુ ભાવે છે માધુપુર ની બધાય ચા જ પાવાની જ્યાં જાય ને ત્યાં હા એ વાત સાચી ચા બચ્ચા પાર્ટી બધી જો રમે છે આ મંદિર ની અંદર બોલથી તો પછી ક્યાં ગયો શિવ આદિ કહાન આદિ તો બાઇક રાઈડ પર ગયો અભી ઈ ને હર્ષિત એવું છે કોણ લઈ ગયું અભી અખાવી આજ બચ્ચે આદિ પાછળ હર્ષિત ઓ એવું છે સરસ સરસ ચલો રમો જો ટ્રેક્ટર બેક્ટર આવવા માંડે છે બાર જા તો મમ્મી ત્યાં છે ને સવારથી થોડુંક ડાઉન ફીલ થતું હતું ને તો થોડુંક આરામ કરતા હતા હે ને થોડીક મજા જેવું નહોતું ને સવારથી હે ને હા તો હુતા હતા એટલે બસ હવે જો રેસ્ટ થઈ ગયો એટલે હવે હું ને મમ્મી હા 5-10 મિનિટ બેઠા અને હવે જઈએ પાછા કાકાને ઘરે જમવા હે ને હવે સારું લાગે છે સરસ લ્યો હવે કાકાને ઘર જઈ અને જમી લઈ અને વિડીયોને એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ કાલે મળીએ નવા બ્લોગ સાથે સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો જલ્દી જલ્દી મમ્મી કહો તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હા કરો જલ્દી